કાયદા કાનૂનની વાત આવે ને એટલે ઘણીવાર માથું દુખવા માંડે નહીં. બધું કેટલું જટિલ અને પાછું ખર્ચાળ પણ લાગે. પણ વિચારો, જો પોતાના હક માટે લડવા કોઈ પણ ખર્ચ વગર કાનૂની મદદ મળી જાય તો? બસ આજે આપણે એ જ જોવાના છીએ કે દાહોદ વિસ્તારમાં આ મદદ ક્યાં અને કેવી રીતે મેળવી શકાય છે. જો જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈક કાનૂની ગૂંચવણમાં ફસાઈ જવાય છે અને એ વખતે એવું લાગે કે હવે શું કરવું, ક્યાં જવું. સાચું માર્ગદર્શન ન મળે તો આપણે સાવ અટવાયેલા અનુભવીએ. પણ સારી વાત એ છે કે આનો એક ઉપાય છે. તો હવે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, કેમ કે સરકારે પોતે જ આનો રસ્તો કાઢ્યો છે. એક એવી પહેલ કરી છે જે સીધી આપણા જેવા સામાન્ય લોકો સુધી પહોંચે છે. અને હા, આ કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી, પણ એક પાક્કો સરકારી કાર્યક્રમ છે જે ખાસ કરીને સ્થાનિક લોકોની મદદ માટે જ બનાવવામાં આવ્યો છે. આ આખો કાર્યક્રમ છે ને એ દાહોદના જિલ્લા અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ચલાવવામાં આવે છે. એનો મતલબ એ છે કે આ એકદમ ઓફિશિયલ અને ભરોસાપાત્ર વ્યવસ્થા છે. અહીંયા જે પણ મદદ મળશે એના પર પૂરેપૂરો વિશ્વાસ રાખી શકાય છે. સારું, હવે સવાલ એ થાય કે આ મફત કાનૂની સેવા એટલે શું? શું બધું જ ફ્રીમાં? તો હા, આનો સીધો સાદો અર્થ એ છે કે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, જેને ટૂંકમાં નાલસા કહેવાય, એના નિયમ પ્રમાણે જે લોકો પાત્રતા ધરાવે છે એમને કાનૂની સલાહ અને મદદ માટે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી. અને આમાં વકીલની ફીથી લઈને કોર્ટના બીજા નાના મોટા ખર્ચા પણ આવી જાય છે. ઓકે, તો હવે સૌથી કામની વાત પર આવીએ. આ મદદ લેવા માટે ક્યાં જવાનું અને ક્યારે જવાનું? ચાલો એની બધી જ વિગતો ફટાફટ જોઈ લઈએ. જો આ ટાઈમટેબલ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. દાહોદ તાલુકાના 3 ગામોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. પહેલું, મોટી ખરજ ગામમાં દર સોમવારે. બીજું, કતવારા ગામમાં દર બુધવારે. અને ત્રીજું છે મંડાવાવ, ત્યાં દર શુક્રવારે. તો આ દિવસોએ ત્યાં મદદ માટે જઈ શકાય છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બધા માટે ક્યાંય આઘા પાછા થવાની જરૂર જ નથી. આ સેવા સીધી પોતાના ગામની જે ગ્રામ પંચાયત છે બસ ત્યાં જ મળશે. એટલે સમય પણ બચે અને આવવા જવાનો ખર્ચો પણ બચે. એટલું જ નહીં, ત્યાં મદદ કરવા માટે એક સ્થાનિક વ્યક્તિને પણ રાખવામાં આવ્યા છે જેનો સીધો સંપર્ક કરી શકાય. આનાથી આખી પ્રોસેસ એકદમ સહેલી થઈ જાય છે, કારણ કે ખબર હોય છે કે ભાઈ કોની પાસે જઈને વાત કરવાની છે. તો આ સ્થાનિક સંપર્ક છે પેરાલીગલ વોલન્ટિયર, ટૂંકમાં કહીએ તો PLV. એમનું નામ છે શ્રી પલાસ કલ્પેશભાઈ ઝાલાભાઈ. એ ત્યાં હાજર રહેશે અને જે પણ પ્રાથમિક માહિતી જોઈતી હોય કે માર્ગદર્શન જોઈતું હોય એ આપશે. કાનૂની પ્રક્રિયામાં પણ પૂરી મદદ કરશે. અને આ રહ્યો એમનો કોન્ટેક્ટ નંબર, બરાબર નોંધી લેજો: 8200596890. આ નંબર સેવ કરી લેવો ખૂબ જરૂરી છે. ચાલો હું ફરીથી એકવાર બોલી જાઉં છું: 8200596890. કોઈ પણ સવાલ હોય તો બેઝિઝક આ નંબર પર ફોન કરી શકાય છે. સારું, આટલી માહિતી પછી પણ મનમાં કોઈ સવાલ રહી ગયો હોય અથવા તો વધારે ઊંડાણમાં જાણવું હોય તો એનો પણ રસ્તો છે. જો વધારે માહિતી જોઈતી હોય તો સીધા દાહોદમાં જે તાલુકા કાનૂની સેવા સત્તામંડળની ઓફિસ છે ત્યાં સંપર્ક કરવાનો. ત્યાંથી એકદમ પાક્કી અને પૂરી માહિતી મળી જશે. અને જુઓ, આ બધી જે મહેનત થઈ રહી છે ને એની પાછળ એક બહુ મોટો અને સુંદર વિચાર છે. અને એ વિચાર આ એક વાક્યમાં આવી જાય છે: ન્યાય સૌના માટે છે. આ ખાલી કહેવાની વાત નથી, આ એક અધિકાર છે. અને આ સેવા એ જ પાકું કરે છે કે પૈસાની તંગીને કારણે કોઈપણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહી જાય. તો હવે બધું જ સ્પષ્ટ છે. મદદ તૈયાર છે અને એ પણ આપણા ઘર આંગણે. હવે ફક્ત એનો લાભ લેવાનો છે. પોતાના કાનૂની હક માટે જાગૃત બનવું ખૂબ જરૂરી છે. અને હા, આ માહિતી ફક્ત પોતાના સુધી સીમિત ન રાખતા, આસપાસમાં બીજા લોકોને પણ પહોંચાડજો. શું ખબર કોને ક્યારે જરૂર પડી જાય.